વેટતા જીવ શિવ બની જાય। जीवन जो बन राजधन अविचल रहे नहीं राय। जो गड़ी जाय सत्संग मां जीवन का फल जो। तो निज स्वरूप जाण्या विना पाम्यो दुख अनंत। समझाव्यु ते शरणे नमो सद्गुरु श्री भगवन सद्गुरु महाराज। આપણા દુઃખનું કારણ હોય તો શું? આખું જગત દુઃખી છે, સુખ ક્યાં હશે? કોઈ હોમ કરે, કોઈ હવન કરે, ઘણા બધા ક્રિયાઓ કરે, પણ છતાં સુખની પ્રાપ્તિ થતી નથી। શ્રીમદ રાજચંદ્રે એક જ વાણીમાં કહી દીધું કે નિજ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત। સમજાયું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવાન। કારણ કે પોતાના નિજ સ્વરૂપને જાણતો નથી એટલે દુઃખી છે। બધાને જાણે છે પણ પોતાને જાણતો નથી। નિજને ભૂલી ગયો છે। નિજ કોણ છે? તમે આમાં જોજો, નિજના ગુરુ કોણ છે? નિજ કહેતા પોતે, પોતે કોણ છે? જો પોતે પોતાની ઓળખાણ થઈ જાય તો આ બધા દુઃખની મુક્તિ થઈ જાય। આ દુઃખનું કારણ હોય તો એક પોતાના સ્વરૂપને જાણતો નથી, અજાણ છે। એટલે આખા જગતમાં સુખ મેળવવા માટેની પોતે ઈચ્છા રાખે છે અને સુખ મેળવવા માટે એ ભટક્યા કરે છે। પણ સુખનો ખજાનો તો પોતાના ભીતરમાં છે, પણ આ પાછો વળતો નથી। એ સુખ ગોત્યા જ કરે છે, ગોત્યા જ કરે છે। આપણે સાંજ થાય અને સાંજ પડે ને આપણે નાણાં ગણવા બેસીએ કે આજે કેટલા રળ્યા, કેટલા નાણાં આપણે કમાણા। પણ જે સાચો સંત છે એ હાંજ પડે અને એના શ્વાસા ગણવા બેસે કે મારા હવે કેટલા બાકી રહ્યા છે। આપણા દરરોજ શ્વાસા ખવાય છે, દરરોજ આપણે મૃત્યુ તરફ જઈએ છીએ અને છતાં આપણને એમ છે કે અમરપટ્ટો લઈને આવ્યા છીએ। નિજમાં ગતિ થતી નથી, નિજમાં સુરતા જાતી નથી। જો નિજમાં સુરતા જાય તો ઠરી અને ઠામ બેસી જાય। આ જગતની અંદર આપણને કોઈ સુખી ના કરી શકે। આપણને કોઈ સુખી કરી શકે એમ હોય તો આપણે અત્યાર સુધીમાં સુખી થઈ ગયા હોઈએ। આપણને સુખી કરી શકે તો એક પોતાનો આત્મા, એક પોતે, પોતે સિવાય આપણને કોઈ સુખી ના કરી શકે। સુખનો ખજાનો પોતાના ભીતરમાં પડ્યો છે। સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ પોતાનું સ્વરૂપ છે, પણ પોતાના સ્વરૂપને મૂકી અને આપણે સુખ ગોતવા નીકળ્યા છે। એટલે આપણને આનંદ આવે છે, આપણને મોજ આવે છે। કદાચ કોઈ વસ્તુની આપણને પ્રાપ્તિ થઈ હોય તો આપણને આનંદ આવે, મોજ આવે, પણ એ વસ્તુ પાછી આપણથી છીનવાઈ જાય છે એટલે પાછા આપણે દુઃખી થાય છે। એ તો જેનો સંયોગ થયો છે એનો વિયોગ થવાનો છે। જે આજ તમને મળ્યું છે એ કાલ છોડવાનું છે, પણ જે મળેલો છે એની સામે દ્રષ્ટિ જતી નથી। જે મળેલો છે એની સામે જો દ્રષ્ટિ જાય
અને પોતાને ખબર પડે કે ઓહો મારું સ્વરૂપ છે એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, મારા સ્વરૂપની અંદરથી જ આ બધો આનંદ આવે છે. મને એવું લાગે છે કે આ બધું બહારથી મળે છે, હકીકત બહારથી કાંઈ મળતું નથી. પોતાની અંદરથી જ આનંદ આવે છે. ઓલું કૂતરું હોય એ ગમે ત્યાંથી હાડકું મોઢામાં લઈ અને આવે અને બજારમાં બેઠું બેઠું ચાવ્યા કરે. બીજા કૂતરાઓ એની ઉપર એટેક કરે અને કૂતરાઓ પડાવવા માંગે તો એને આપે નહીં, અને એ ચાવ્યા જ કરે ને એમાં એના પેઢા સોલાઈ જાય અને પેઢામાંથી લોહી નીકળે, અને એ લોહી નીકળે ને એને એમ થાય કે આની અંદરથી મને રસ આવે છે. હકીકત એને ખબર નથી કે આ પેઢા તો મારા જ સોલાય છે અને મારી અંદરથી જ મને આ રસ આવે છે, આ બહારથી રસ આવતો નથી. એમ આપણે બહારથી ગમે એટલો રસ લેવા જઈશું, એ બધો રસ આપણા પોતાના આયુષ્યને ખોઈ અને લેવાનો છે. આનંદ તો પોતાના ભીતરમાં પડ્યો છે, આપણે બહારથી ગોતીએ છીએ. આપણને એમ થાય બહારથી આવે છે, હકીકત બહારથી નથી આવતો. આપણે રાત્રે સુઈ જઈએ એટલે ઘર ન હોય, કુટુંબ ન હોય, પરિવાર ન હોય, દીકરા દીકરીઓ કોઈ વસ્તુ ના હોય, અને છતાં કેટલો આનંદ હોય. તો આ આનંદ ક્યાંથી આવતો હશે? આ જો પોતે તપાસ કરે, પોતાની નિંદ્રા અવસ્થા હોય અને એ સમયે પોતે તપાસ કરે અને સવારમાં જાગે ત્યારે વિચાર કરે કે આટલો બધો આનંદ મને શેનો હતો? કારણ કે પોતે પોતાની સાથે મિલન થયું. આપણે આખો દિવસ કોઈને ને કોઈને મળવા માટે તડપતા હોઈએ છીએ, પણ ક્યારે એવી તડપ લાગી કે મારે મને મળવું છે? જો પોતે પોતાને મળવાની તડપ લાગે તો આનંદની પ્રાપ્તિ થાય. આપણે કેટલા તડપીએ વિચાર કરો. એકલા પડીએ એટલે તરત કોઈને ને કોઈને ફોન કરીને બોલાવી લઈએ, કાંઈ ન હોય કે આવો ને બેસવા કોઈ નથી. આપણે બીજાને મળવા માટે આપણે કેટલા કેટલા કિલોમીટરની યાત્રાઓ કરીએ છીએ. પરમાત્માને મેળવવા માટે આપણે કેટલા બધા કિલોમીટરોની યાત્રાઓ કરી અને છેક કેદારનાથ સુધી જઈએ છીએ. ક્યાં ક્યાં સુધી આપણે પરમાત્માને મેળવવા માટે જઈએ છીએ, પણ પરમાત્મા પોતાના ભીતરમાં છે, પણ પોતાને મળવાની પોતાની તૈયારી જ નથી. આપણે બીજાને જ મળવું છે, પોતાને મળવું નથી. આ જગતની અંદર જુઓ તમે, પોતે પોતાનાથી સંતુષ્ટ હોય એવા વ્યક્તિ કેટલા? હા, એ બીજાની જ્યારે હોય, પોતાનાથી સંતુષ્ટ આ જગતમાં કોઈ નહીં. અને એવો કોઈ હોય ને તો એ સંત પુરુષ કે જે પોતાની અંદર સંતોષ છે. આપણે બીજાને જોઈએ એટલે કે એવું તો મારી પાસે નથી, એના જેવું ટેલેન્ટ મારી પાસે નથી, એના જેવી આવડત મારી પાસે નથી, એના જેવો પૈસો મારી પાસે નથી, એના જેવી મિલકત મારી પાસે નથી, એના જેવી બુદ્ધિ મારી પાસે નથી, એના જેવી વિચાર શક્તિ મારી પાસે નથી. બીજાની સાથે જ આપણે સરખામણી આખો દિવસ કરતા હોઈએ. આપણા પણ ક્યારેય પોતાની અંદર પોતાને સંતોષ થયો કે નહીં મારા જેવું આ જગતની અંદર કોઈ નથી? એમ જેથી આ સંતોષ થાય ને તેથી પરમાત્મા મળશે. જ્યારે પોતાને પોતાની અંદર સંતોષ થાય, જ્યારે પોતે પોતાની અંદર આવશે અને પોતે પોતાનો વિચાર કરશે ને ત્યારે એ પરમાત્મામાં આવશે, એ પેલા નહીં આવે. આખો દિવસ આપણી દ્રષ્ટિ ક્યાં હોય? બાહિર્મુખ દ્રષ્ટિ હોય, અને બાહિર્મુખ દ્રષ્ટિ હોય ત્યાં સુધી આપણને આ ઝાંખી થાય નહીં. આપણી ઝાંખી કરવી હોય તો અંતર્મુખ દ્રષ્ટિ કરવી પડે, અને અંતર્મુખ દ્રષ્ટિ સદગુરુ મળે ને ત્યારે અંતર્મુખ દ્રષ્ટિ થાય, એ પેલા થાય નહીં. અંતર્મુખ દ્રષ્ટિ થાય તો જ પરમાત્મા, બહારનો જે પરમાત્મા છે ને વિલય થાય, ત્યાં સુધી અંદર અવાય નહીં. આપણને જે બહારનો પરમાત્મા છે એ બહારનો પરમાત્મા જ આપણને સાચો લાગે છે, અને એ સાચો લાગે છે એટલે ભીતરમાં દેખાતો નથી. જ્યાં સુધી આપણને ઉપરનું મોરો છે એ જ્યાં સુધી આપણને સત્ય લાગે છે ત્યાં સુધી ભીતરની જે શાંતિ છે, ભીતરનું જે સ્વરૂપ છે, એ ભીતરનું સ્વરૂપનું દર્શન થતું નથી. આગળ એ વાત કરી હતી કે આપણે આખો દિવસ આ બહારનો જે છે એને શણગારવામાં લાગેલા છીએ. એને રંગ રોગાન જે કાંઈ કરવું છે એ બહારથી જ ઉપરથી જ બધો રંગ રોગાન કરીએ છીએ, પણ ભીતર ક્યારેય તપાસ કરી નથી કે એની અંદર ક્યાંય ડાઘ લાગ્યો જ નથી, એમાં કાંઈ બન્યું જ નથી, એમાં કાંઈ કરવાપણું જ નથી. આપણે બહારથી બધું જ ઉપરથી ઘણું બધું કરીએ, પણ જેને ભક્તિ લાગી એ તો ભીતરની ભૂમિકા છે. ભીતરની ભૂમિકા, જ્યારે ભીતરની આંખ ખુલી
ત્યારે આ કામ થાય એવું છે. બાકી બહારની દ્રષ્ટિથી નહીં દેખાય પરમાત્મા. બહારની આપણે કેવા પરમાત્મામાં ખોવાયેલા છીએ કે જે પરમાત્મા આપણો કલ્પનાનો પરમાત્મા છે, જોયો નથી, કલ્પના છે આપણી. આપણે કોઈ પણને કાંઈ પણ ધારણ કરવું હોય તો કલ્પના કરવી પડે, પણ તમારે તમને મળવા માટે કઈ કલ્પના કરવી પડે? તમને મળવા માટે કાંઈ કલ્પના નથી કરવાની, કારણ કે તમે છો. આપણે ગમે એને મળવા જવું હોય તો કઈ વિચાર પણ કરવો પડે. તમારે તમને વિચાર મળવા માટે કઈ વિચાર કરવો પડે? મળેલો જ છે. તમારું સ્વરૂપ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે, પણ અંતરની આંખ ખુલતી નથી. સંતોએ કીધું, મન તું અંતરની આંખ ઉગાડ, વાલો નથી વેગળો. સદગુરુ કૃપા કરે ને આપે નિર્મળ નેણ, તો ઈ નેણે હરી દિશે. મન તું માને જો સંતોના વેણ. મન તું અંતરની આંખ ઉગાડ, વાલો નથી વેગળો. કઈ આંખ ઉગાડવાનું કીધું સંતોએ? અંતરની આંખ. જો આ બહારની આંખ તો આખા જગતની ખુલ્લેલી છે, અને આખા જગતની ખુલ્લેલી છે ને ઈ બહારની આંખ છે ને ઈ આપણને ગુણ અને અવગુણ દેખાડે છે. ઈ આપણને પરદર્શન કરાવે છે, સ્વદર્શન કરાવતું નથી. આપણને પરદર્શન, આપણને પરમાત્મામાં શંકા થાય, આપણને પરમાત્મામાં કઈક બીજું દેખાય. એ ભાઈ આ રીતે મૂર્તિ બનાવી, આમ ન હોય આમ હોય, એ આમ ન હોય આમ હોય. આપણે પરમાત્મામાં આપણી રીતે ફેરફાર કરીએ. ઓલે હમણાં ગોરીમાં આલ્યા હતા, ગોરીમાં મૂર્તિ કે આમ ન હોય આમ હોય, બરોબર? એ બહારની આંખ છે આપણી. એ બહારની આંખ થી આપણે પરમાત્માને જેવો ચિતરવો હોય એવો ચિતરીએ. આપણે કોઈ 4 હાથ વાળો ચિત્રો, કોઈ 8 વાળો ચિત્રો, કોઈ વગર હાથનો ચિત્રો, એમના ઉભો મૂકી દીધો. એ બહારની આંખ છે આપણી. પણ અંતરની આંખ છે ને એ જયારે ખુલ્લે ને ત્યારે ખબર પડે પરમાત્મા કેવો છે. અંતરની આંખથી પરમાત્માનું દર્શન થાય. આ બહારની આંખથી દર્શન ક્યારેય ન થાય. બહારની આંખથી દર્શન થાય ને એ બધું માયાનું દર્શન થાય. આપણે મંદિરે જઈએ એટલે દર્શન કરવા જઈએ, એટલે આપણે આંખો બંધ કરીને દર્શન કરીએ. એટલે દર્શન કરવા ગયા તો આંખી ખોલીને કરવો જોઈએ ને આપણે દર્શન. પણ મંદિરે જઈએ એટલે આંખો બંધ કરી દઈએ, કારણ કે ન્યાય પરમાત્મા શાન કરે કે હું તારી અંદર બેઠો, તારી અંદર જો, તારે બહાર નથી જોવાનું. પણ તોય ન્યા જઈને આપણે પાસે આંખ્યું તો બંધ કરી દઈએ છીએ. તો મૂર્તિ શું કામની છે જો આંખો બંધ જ કરી દેવી છે તો? પણ સંતો ઈશારો કર્યો, સદગુરુ ઈશારો કર્યો કે આંખ બંધ કરીને તું તને જોઈ લે. તારું સ્વરૂપ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ પરમાત્માનું સ્વરૂપ છે ને એ સર્વવ્યાપક છે. તું આ સીમિત નથી. આ સીમિત દ્રષ્ટિ સદગુરુએ હટાવી આપણી અને અસીમ દ્રષ્ટિ આપણને આપી. કેવી અસીમ દ્રષ્ટિ આપીને ત્યારે આ પરમાત્મા સાથે પ્રેમ થાય. અને પરમાત્મા સાથે પ્રેમ થાય ને એટલે બે નો રહે, એક જ રહે. તમે ગમે એટલી કમાણી કરી હોય, એ કમાણી ક્યારેય હારી આવે નહીં, એ ક્યારેય વધે નહીં. એ ગમે એને મારીને તમારે કમાણી કરવી પડે. પણ પ્રેમ એવી વસ્તુ છે ને કે પ્રેમ જો હૃદયમાં પ્રગટી ગયો ને તો બધાના હૃદયની અંદર તમે પ્રેમ પ્રગટાવી શકો. તમારે સારી પોસ્ટ જોતી હોય તો એ પોસ્ટ ઉપર જે બેઠો હોય એને ઉતારીને તમારે બેહવું પડે, કારણ કે એમાં હિંસા છે. તમારે કાંઈ પદ જોતું હોય, કાંઈ પ્રતિષ્ઠા જોતી હોય, માલ મિલકત, તમારે મિલકત જોતી હોય તો બીજા પાસે લેવી પડે ને. બીજો મૂકે ત્યારે તમારી પાસે આવે, એમ નામ ન આવે, કારણ કે ઈ એક હિંસા છે. આપણે કોકનું પદ છીનવીએ ત્યારે આપણને પદ મળે, એ પેલા મળે નહીં. તો એ બધી તો હિંસા છે, બાહ્ય હિંસા છે. પણ જો પ્રેમ એવી વસ્તુ છે કે પ્રેમ જો હૃદયમાં પ્રગટી ગયો ને તો એમાં કોઈની હિંસા નહીં. તમારા હૃદયમાં પ્રેમ પ્રગટ્યો ને તો તમે અનેકના હૃદયની અંદર પ્રેમ પ્રગટાવી શકો પરમાત્મા પ્રત્યે. પ્રેમ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. એક ગોવાલણ હતી. એ ગોવાલણ દરરોજ દૂધ દેવા માટે આવે ગામમાં. એટલે બધાને પેલું એનું લીટર અને 2 લીટરના માપિયું લઈને દીધા કરે. અને સામે જ એક સંતની ઝૂંપડી, અને સંત બેઠા બેઠા માળા ફેરવે દરરોજ જોવે કે આ બેન દરરોજ દૂધ દેવા આવે છે, બધાને માપીને આપે છે. પણ ઓલો યુવાન આવે એટલે એ યુવાનને માપી નથી દેતી, સીધી બહુણી ઠલવી દે છે. આ દરરોજ તપાસ કરે. આ સંત જોવે કે બધાને લીટર અને 2 લીટરના માપ લઈ
અને માપીને આપે, પણ આ યુવાન આવે એટલે આને માફ કરતી નથી, આને સીધી બહુણી ઠલવી જ દે છે. એક દિવસ એવું થયું, ઓલા સંતને પૂછાઈ ગયું કે બેન, તું આ ગામની અંદર દરરોજ દૂધ દેવા માટે આવે છો અને આ બધાને તું લીટર અને 2 લીટર એમ માફ કરી અને દૂધ આપે છો, પણ ઓલો યુવાન આવે એટલે એને તું કાંઈ માફ કરીને દેતી નથી, તું સીધો જ એને આમ ઠલવી દેશ. એ કે બાપુ, હું એને પ્રેમ કરું છું ને એની અંદર મારે કાંઈ માફ કરવાનું હોય નહીં. એટલે ઓલા સાધુ હતા એને અંદરથી લાઈટ થઈ ગઈ. કો એક નાશવંત વ્યક્તિ છે, એક વ્યક્તિને જો આ પ્રેમ કરતી હોય તો એમાં કઈ ગણતરી ન કરતી હોય તો મારા હાથમાં માળા છે ને હું પરમાત્માના નામ લેવામાં ઈ કે ગણતરી કરું, માળા પડી ગઈ હાથમાંથી. જો આપણી ગણતરી છે, આપણે ગણતરીથી પરમાત્માને માનીએ છીએ કે આટલું કામ થાય ને તો જ આટલું કરીશ, મારો દોરો ખોવાઈ ગયો છે ને મળી જાય તો શ્રીફળ વધેરીશ. એટલે પરમાત્મા કઈ આપણો ગુલામ નથી, પરમાત્મા આપણો નોકર નથી. આ જગતની ભક્તિ આવી છે. પરમાત્માની ભક્તિ કેવી હોય, એનું સર્વસ્વ કુરબાન હોય પરમાત્મા પ્રત્યે. એ મારો પરમાત્મા બસ, કારણ કે એને મને જીવન આપ્યું છે અને એના વડે જીવન છે, એના માટે વાપરવાનું છે, બાકી કોઈ માટે નથી વાપરવાનું. આ જગતની અંદર બધી જ સ્વાર્થની સગાઈ છે. એક પરમાત્મા એવો છે, જે આત્મા એવો છે કે જે નિસ્વાર્થ પ્રેમ છે તમારી સાથે. તમારી પાસે કાંઈ માંગ્યું હોય તો કયો એને, કોઈ વસ્તુ માંગ નહીં. અને અહીંયા તો દેહ છૂટ્યો નથી, તરત જ 2 દિન ભૂલી જાય અને લાડવા ખાય, અને લગભગ અઠવાડિયું થાય ને ત્યાં પ્રોપર્ટી તે તમારી વેચી લે, અને વરદી થાય ને ત્યાં ભૂલી જાય, પછી કોઈ યાદ કરશે નહીં, કારણ કે બધી સ્વાર્થની સગાઈ છે. પણ પરમાત્માએ તમારી પાસે કાંઈ માગ્યું હોય તો કયો કા માગ્યું એમ. આ નિસ્વાર્થ પ્રેમ છે, આ પ્રેમમાં આવવાનું છે. આપણી ભાવના એવી થવી જોવે, પરમાત્મા જેવી ભાવના, કે આ જગતની અંદર હું આવ્યો છું તો પરમાત્મા જેવું આપણું જીવન હોવું જોઈએ. એનું નિસ્વાર્થ ભાવના છે. જો આ ઝાડ છે, તરુવર ચરુવર સંતજન, ચોથા વર્ષે મેઘ, પરમારથના કારણે ચારો ધર્યા દે. આ ચારેય પરમારથ માટે દેહ ધર્યો છે. આ ઝાડ છે એ આપણને ફળ આપે, ફૂલ આપે, છાંયો આપે, ઓક્સિજન આપે, બધું જ આપણને આપે. આપણી પાસે કઈ માંગે ખરું? કાંઈ ન માંગે. આ કેમ, આ કઈ રીતે આ ઝાડ એનું બધું ભરણ પોષણ કરી શકતું છે? કાંઈ માંગ નહીં છતાં આ જગતની અંદર કેમ જીવતું હશે? આપણે તો બધું જોવે ને, આપણે તો કંઈક ને કંઈક જોવે, પણ જાળવાની કાંઈ માંગ નહીં, અને છતાં આપણને બધું જ આપે. અને આપવા માટે જ આવ્યું, એ કાંઈ માંગે નહીં આપણી પાસે. ત્યાં કઠિયારો આવ્યો હોય, લાકડા કાપતો હોય તો એની હારે એને કાંઈ લેવા દેવા નથી. પાણી વાળો હોય અને પાણી પાતો હોય તો એને ઈ એમ નો કે તું અહીં આવીને બેસ, અને કાપીને ઝાડવું કાપી અને લઈ જાય તો એ કઠિયારાને ઈ ના નો પાડે. આવું જીવન કેમ હશે? આપણે તપાસ કરવાની. આ ઝાડ છે, એ ઝાડ બધું બધાને આખા જગતને આપે અને છતાં કાંઈ માંગે નહીં. એનું કારણ એક જ છે કે એના મૂળ સાથે જોડાયેલું છે. ક્યાં છે? એના મૂળ સાથે જોડાયેલું. એને મૂળ સાથે જ મતલબ છે. તમે મૂળની સાથે જોડાયેલા હોવ ને તો તમારા જગતની કોઈની માંગ ન રહે. મૂળ છે એ આત્મા છે આપણો. એ ઝાડવું છે ને, એનું મૂળ છે એ એનો આત્મા છે, અને એ આત્મા સાથે જોડાયેલો છે એટલે એને જગતની કાંઈ જરૂરિયાત નથી, જગત પાસે કાંઈ માંગ નથી. ને આપણી માંગ મટતી નથી. એનું કારણ છે કે આપણે આત્મા સાથે જોડાયેલા નથી. આપણે ક્યાંક ને ક્યાંક વ્યક્તિ સાથે જોડાયેલા છીએ, કોઈ વસ્તુ સાથે જોડાયેલા છીએ, આત્મા સાથે જોડાણા નથી. પણ સદગુરુ કૃપા કરે ને આપે જો નિર્મળ નેણ, તો ઈ નેણે હરી દિશે, મન તું માને જો સંતોના વેણ. ઈ કૃપા કરે ને ઈ નેણ આપે. આપણને નેણ કહેતા દ્રષ્ટિ. આપણને જો ઈ દ્રષ્ટિ આપે ને તો ઈ દ્રષ્ટિથી પરમાત્માનું દર્શન થાય. પરમાત્માનું દર્શન કરવું ને, એ સંતોએ જો સંત દ્રષ્ટિથી જોવો તો બહુ હેલું છે, પણ જગતની દ્રષ્ટિથી જોવો તો પરમાત્મા ક્યારેય ન દેખાય. અને કોઈને દેખાણો પણ નથી. આ તો સંતોએ આનું વિજ્ઞાન શોધી કાઢ્યું. કો સદગુરુ તો મારી નયનમાં રમે છે. નામ નયન મેં રમરા જાનત વિરલા કોઈ, જાકો પૂરા સદગુરુ મિલા તાકો માલુમ હોય. તમારા નયનની અંદર જ પરમાત્મા રમી રહી છે. પણ એ પરમાત્માને કેવી રીતે ઓળખવા? સદગુરુ કૃપા કરે, એ જો દ્રષ્ટિ આપે, બાહિર્મુખ દ્રષ્ટિ બાદ કરે અને અંતર્મુખ દ્રષ્ટિ આપે તો આ પરમાત્માનું દર્શન થાય.
મન તું માને જો સંતો ના વેણ, સંતોના જો વેણ માનીએ ને, સંતો જે વાત કરે છે ને એ વાતને સમજવી પડે, એને માનવી પડે. જો એને માને નહીં ને તો આ દર્શન થાય નહીં. સંતોએ કીધું આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, મારું જીવન કૃપા એની લેખું. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. આંખ ઉઘડે ને ત્યાં એનું દર્શન થાય છે, બીજા કોઈનું દર્શન થતું નથી. આપણે તપાસ કરવાનું, આપણને વ્યક્તિ દેખાય છે એટલે પરમાત્મા નથી દેખાતું. જો પરમાત્મા દેખાઈ જાય એટલે વ્યક્તિ નહીં દેખાય, અને વ્યક્તિ દેખાય છે ને એટલે એમાં આપણે ભૂલા પીડા વિચાર તો કરો, આપણું જીવન ક્યાં જાય છે. આવું તો અનંત જન્મોથી આપણે ભેગું કરીને કેટલું મૂકીને વહી આવ્યા, અને આમાંય મૂકીને વયું જ જવાનું છે. આ કાંઈ હારે લઈને નથી જવાનું, હારે લઈને જવાનું છે, હારે આવવાનું છે. ત્યાં આપણી દ્રષ્ટિ નથી. હારે હું આવવાનું એ તપાસ કરવાની. આપણે તપાસ કરીએ તો આપણને ખબર પડે કે આ બધા છેવટના સંગાથી નથી. આપણો સાચો સંગાથી હોય ને તો મારો રામ છે, સાચો સંગાથી મારો આત્મા છે, અને સાચો સંગાથી છે એ સાથે આવવાનો, એ હારે આવવાનો. પણ ન્યા આપણી દ્રષ્ટિ જાતી નથી. આપણી દ્રષ્ટિ ક્યાં છે? હારે નથી આવવાનું, ન્યા આપણી દ્રષ્ટિ. જો ન્યાથી દ્રષ્ટિ નીકળે ને તો જે હારે સાથે આવવાનો છે ત્યાં દ્રષ્ટિ જાય, અને ન્યા દ્રષ્ટિ જાય ને તો એમાં જાગૃતિ આવે, નકર એમાં જાગૃતિ ન આવે. અને જાગૃતિ આવે ને તો આ બધું છૂટે, નકર છૂટે નહીં. છોડવાનું એટલે મનથી છોડવાનું છે, તનથી છોડવાનું નથી. તનથી છોડીને ગયા ને એને પાછું ઘણું ઊભું કર્યું. જો મનથી છૂટી ગયું તો સંસારમાં સરસો રહે, મન રાખ મુજ પાસ. સંસારમાં લોપાય નહીં, એને જાણવું હરિનો દાસ. સંસારમાં લોપાય નહીં, એ સંસારમાં રહે. સંસાર વ્યવહારના બધા કામ કરે, છતાં એની સુરતા છે એ પરમાત્મામાં લાગેલી હોય, છતાં એનું મન છે એ પરમાત્મામાં લાગેલું હોય, મન સંસારમાં હોય નહીં. હકીકત સંસાર છે ને ક્યાંથી ઉભો કર્યો? આપણે મનથી ઉભો કર્યો છે. સંસાર છે નહીં, આપણે મનથી ઉભો કર્યો. કોઈ સાધુ મહાત્મા હોય ને તો ઘર છોડીને નીકળી જાય, કંચન અને કામિનીનો ત્યાગ કરી અને ઘર છોડીને નીકળી જાય, પછી જંગલમાં જઈને મોટો જબર આશ્રમ બાંધે, અને પછી આશ્રમના વહીવટમાં એવા પડે ને કે કોઈ પણ આવ્યું હોય તો એની વ્યવસ્થામાં પડે, બરોબર છે. એના માટે કેટલી બધી વ્યવસ્થાઓ ઊભી કરે. આપણે ન હોય ને એનથી તો 3 ગણી નહીં, પણ એનથી તો 100 ગણી વ્યવસ્થા ઊભી કરે. તે અહીંયા સંસાર છોડીને ગયા હતા, ત્યાં જઈને નવો ઊભો કર્યો આવે, તો અહીંયા ક્યાં ખોટા હતા આપણે? આમાં રહીને ભજન થાય એવું છે તો આપણે ત્યાં જઈને મોટી બધી વ્યવસ્થાઓ આટલી બધી કરવી છે. એ તો પદ અને પ્રતિષ્ઠાઓ માટે કરવામાં આવે છે, પરમાત્મા માટે કોઈ વ્યવસ્થાની જરૂર નથી. આગળ એ વાણી બોલાણી હતી, બરોબર છે, કે નરસિંહને કાંઈ પૈસાની જરૂર પડી નહીં, મીરાને કાંઈ જરૂર પડી નહીં. આ કોઈ પણ જે ભક્તો થઈ ગયા કોઈ પૈસાની જરૂર ન પડી, છતાં પરમાત્માના પદને પામી ગયા. એ તો આપણને આપણા મન માટે આપણે બધી જાહો જલાલી ભોગવવી છે એટલે આ બધું કરીએ છીએ આપણે. બાકી પરમાત્માનું ભજન કરવું હોય તો ટાઢો રોટલો ખાઈને ભજન થાય. પરમાત્માનું ભજન કરવા માટે કોઈ વ્યવસ્થાની જરૂર નથી. જ્યાં બેઠા ત્યાં ભજન છે. તમારા ઘરે બેઠા બેઠા ભજન થાય એવું છે. આપણે કદાચ ન જઈ શક્યા હોય ને તો ઘરે બેઠા છે, ન્યાય બેઠા બેઠા ભજન થાય. ક્યાંય ભજન કરવા માટે ક્યાંય છેડે છેડે બહુ આગે આગે જવાની જરૂર નથી. આ તો બહુ આગા ગયા હોય અને દર્શને ગયા હોય, જો ન્યા કઈક થાય, જો વિયા ગયા હોય કે લે પરમાત્મા ધામમાં ગયા હતા, ન્યા વિયા ગયા ને એટલે પરમાત્મા ધામમાં વિયા ગયા. આપણે ન્યા જઈને વહી જવાય, એમ વહી જતા હોય તો કેમ કેસ કરીએ આપણે? એક્સિડન્ટ થયું હોય તો, જાત્રા બસમાં એક્સિડન્ટ થયું હોય તો ઓલા બસ વાળાની ઉપર આપણે સડી બેસીએ છીએ. જાત્રા બસ તો એની ઉપર પરમાત્મા ધામમાં ગયા હોય શું કરવા કેસ કરીએ આપણે? પરમાત્મા ધામમાં જ્યાં બેઠા ત્યાંથી જવાય. પરમાત્મા ધામમાં જવું હોય ક્યાંય આગું જવું પડે નહીં. પણ આપણને તો પરમાત્મા આપણો ક્યાં છે? બહુ શેટો છે, નજીક છે નહીં. સદગુરુએ નજીક લાવી દીધી. ક્યાં લાવી દીધી? પરમાત્મા નો હોય તો આપણી એક ક્રિયા ન થાય. તપાસ તો કરીએ આપણે. આવડા મોટા થવા માટે આપણે કઈ કરવું પડ્યું?
આપણે કઈ કરવું પડ્યું કે અંદર ભૂખ લાગે તો કે છે કે ભાઈ ભૂખ લાગી છે, તરસ લાગે તો અંદર બેહારે કોઈ નોકર ચાકર? બાકી બધે બેહારવા પડે છે, શેરીમાં વોચમેન બેહારવા પડે, બધે બેહારવા પડે. પણ આની અંદર ક્યાંય બેહાર્યું કે ભાઈ મારું ખાધેલું છે લોહી તું લાલ કરી દેજે? આની અંદર બેહાર્યો કે કઈ શ્વાસો લેવાનું ભૂલાઈ ન જાય, ધ્યાન રાખજે? આ કોણ લેતો હશે? તપાસ તો કરો. આપણી સહસ્ત્ર ક્રિયા કરતો કોણ હશે? આ પ્રગટ છે, પ્રગટ પ્રભુની મૂર્તિ છે. આ જીવતું જાગતું બોલતું ચાલતું દેવળ છે. પણ આ દેવળમાં દેવ બિરાજે, એને જાણતો નથી. જો આ દેવળમાં દેવ બિરાજે ને ઈ દેવને જો જાણી લે ને તો પછી ક્યારે આ ચિત્રમાં નું આવે. આપણે બધા ચિત્રમાં છીએ. ક્યાં છીએ? ચિત્રમાં છે. ચિત્ર વિચિત્ર રૂપે છે ને, ચિત્રગુપ્ત આપણી અંદર બેઠો છે અને આ ચિત્રમાં જેટલા આપણે ભૂલા પડ્યા ને એવા ચિત્ર ઓલો અંદર બેઠો બેઠો લખે છે. અંદર બેઠો બેઠો જે ચિત્રગુપ્ત છે ને એ લખે છે બેઠો બેઠો. ચોપડો નથી એની પાસે, અને છતાં એ આપણું બધું જ લખે છે. અને એવું બધું લખે ને પછી આપણે એમ કહીએ કે ઓ પરમાત્મા એ આ બધું આપણને ક્યાંથી આપ્યું? પણ આપણે લખ્યું આપણી હાથે. આપણે કમ્પ્લીટ આપણે જ નક્કી કર્યું છે કે આમ જ થવાનું છે. એ આપણે જ નક્કી કરીને આવ્યા છીએ અહીંયા. અને આ જન્મે જ્યારે આપણે નક્કી કરશું ને એવું જ પાછું આપણને મળવાનું. આમાં પરમાત્માનો કોઈ દોષ નથી. આપણને આ જન્મ મળ્યો છે, કોઈ ખોટખાપણ વાળો મળ્યો હોય, કોઈ પણ હોય, કોઈ પણ કર્મ આપણું આવે તો આપણે ક્યારેય કોઈની ઉપર પ્રતિક્રિયા ન કરવી, ક્યારેય કોઈની ઉપર ક્યારેય આંગળી ન ચીંધવી. આપણું કાંઈ પણ ખોટું થાય ને એટલે આપણે તરત એમ કે ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું. પણ તારું લખેલું હતું એટલે આવ્યું છે. આ કર્મ છે આપણું. પણ એ કર્મ તો આ દેહ ભોગવે, તમારે ક્યાં ભોગવવાનું? આપણને એમ થાય છે કે હું ભોગવું છું, એ બાપલિયા મરી ગયા, મારી પાસે કાંઈ નથી, મારી પાસે કાંઈ નથી. આ રોદડા બધા આપણે રોઈએ છીએ, બરોબર? પરમાત્મા થોડો આપણને રોવડાવે, આપણે આપણા મનથી નક્કી કરીને રોઈએ છીએ. બાકી કાંઈ નો નરસૈયા નાથ બારો મૂક્યો કે સુટી જંજાળ સુખે ભસ્યું શ્રી ગોપાલ. અને આપણને એક નો બોલાવે કે બાપલિયા ભારે કેમ આવવું, આમાં કેમ ભજન કરવું? કુટુંબમાં હક નથી. પણ કુટુંબમાં હક નથી એ તો સારું છે, ભજન કરવા માટે મોકો મળ્યો. બાકી રાખો બધા સંબંધો, તમે ગમે એટલા સંબંધો રાખો, બરોબર? છેલ્લે એક પણ શ્વાસો કોઈ દઈએ કે તો કેજો મને. એક શ્વાસો કોઈ તમને પૂરી કે તેમ કેજો કે એને શ્વાસો પૂર્યો. બાકી સંતોએ 6 મહિના ઠેલાવ્યા એના દાખલા છે. 6 મહિના મૃત્યુને પાછું ઠેલાવ્યું. મૂળદાસ જ્યારે પોતે પોતાની નનામી નીકળતી હતી અને મૂળદાસ નીકળ્યા ને એક દીકરીને આણું વળાવવાનો સમય ને દીકરીને આણું વળાવી અને જાતા હતા અને દીકરીનો બાપ પાછો વળ્યો કે કેમ બેટા પાછી વળી? મૂળદાસ ઉભા થયા. કે કાંઈ નહીં, આજે નનામી મળે ને કે અપશુકન થયા એટલે આજે કે ન જવાય. કે તું તાર પિયુને મળવા જાશો? કે હા. કે જા તું આજ તારા પિયુને મળી આવ, હું કાલ જાય. ચાલો પાછા વળો. આ તાકાત છે, ભજનની તાકાત છે. કે આજ તું જઈ આય, હું આજ પાછો વળું છું, હું મારા પિયુને વળવા કાલ જાય. આ તાકાત છે. એ આપી શકે, પણ ભજન કર્યું હોય તો આપી શકે. બાકી તો કદાચ હોય બાપ પેલે આખી જિંદગી કદાચ ગમે એટલું આપણે કોઈના માટે કર્યું હોય છે, કોઈ તમને કાંઈ આપી શકવાનું નથી. તો આ સંબંધોને સાચવવા માટે, આ વ્યવહારને સાચવવા માટે આપણે આપણા તનને પણ તોડી નાખીએ છીએ. કાંઈ નહીં હોય કોઈ બોલાવશે ને, ન બોલાવે થારું ભજન વધારે થાય. ન બોલાવે તો સારું ભજન વધારે થાય. પણ આપણે એમ કે આપણે અત્યારે સમય કેવો થઈ ગયો છે ખબર? બહુ વધારે માણસો એને ઓળખતું હોય ને, બહુ વધારે માણસો એની આજુબાજુ ફરતું હોય તો ઈ માણસ છે, ઈ માણસ મોટો ગણાય. ના, એવું કાંઈ નથી. જેની વાત બોલા એક રાજા હતા ને, એ રાજા ખૂબ દાન કરે ને એટલે પ્રધાનને ચિંતા થઈ કે તમે આ 2 હાથે દાન કરો છો, બરોબર? આ 2 હાથે દાન કરો, આપણા રાજ્યના ખજાના ખૂટવા મળ્યા છે. તમે કઈક વિચાર કરો, તમે આ દાન કરવામાં કઈક ધ્યાન રાખો. ગોળ હોય ને ત્યાં બાપુ કે માખ્યું આવ્યા કરે, આપણે વિચાર કરવો જોઈએ.
એટલે બાપુ કે એવું છે, ગોળ હોય ને માઠું આવે કે હા આવે. સારું, કાલથી આપણે વિચારશું. રાતે પ્રધાનને બોલાવ્યો કે પ્રધાન ગોળ લાવો. એટલે પ્રધાન ગોળ લાવ્યો. ગોળ લાવીને ત્યાં મૂક્યો. એ કે હવે માખ્યું બોલાવો. એ કે બાપુ પણ રાતે થોડી આવે. તો કે હું તને ઈ જ કહેવા માંગુ, દિવસ છે ને એટલે બધા આવે છે, કાલ મારી રાતે છે કોઈ મારી પાસે નહીં આવે. આમ આપણી પાસે બધા આપણો દિવસ છે ને એટલે બધા આવે છે, રાત પડી જાય ને કોઈ નહીં આવે. તપાસ કરવાની ક્યારે આપણી પાસે કઈક સત્તા સંપત્તિ ને એ બધું છે ને એટલે લોકો આવે છે. બાકી સત્તા સંપત્તિ બધું હોય જાય, રાત પડશે ને એટલે કોઈ નથી. આ દિવસ ઘરે છે એટલે ભજન કરી લીધા, દિવસ ઘરે છે એટલે કોકનું કામ કરી લીધા જેવું છે, દિવસ ઘરે છે એટલે કોઈના દુઃખને ભર્યા જેવું છે. આપણો દિવસ જો ઘરે હોય ને તો પરમાત્માએ આપણને દિવસ એટલા માટે આપ્યો છે, નહીં કે આપણી તિજોરી ભરવા માટે. આપણે શું કરીએ, આપણો દિવસ ઘરે હોય ને એટલે ભરી લઈએ. ખબર નથી આથમી ક્યારે જવાનું. આથમી જાય પછી કોઈ આવવાનું નથી. એમાં આ રાજાએ શાન કરી દીધી, જોઈ લે આ ગોળ પડ્યો છે, બધું જ અહીંયા હાજર છે, તું માઈકને બોલાય. કે બાપુ રાતે આવે નહીં, રાતે નો આવે, આપણી રાત પડી જાય ને પછી કોઈ નહીં આવે આપણી પાસે. એને ખબર પડી જાય કે હવે આની પાસે કઈ છે નહીં. પણ આપણે શું છે, આપણી પદ ને પ્રતિષ્ઠાન માન ને મોભા આટલું આખી જિંદગી પૂરી કરી દઈએ છીએ. મોટા મોટા સિકંદરો આવીને વિયાઈ ગયા, સિકંદર જેવા સમ્રાટો આવી અને વિયાઈ ગયા, અને છતાં કોઈનું નામ રહ્યું નથી. નરસૈયાનું મીરાનું કોઈ ભૂલી શક્યું નથી. આપણે કોઈ યાદ નથી, આપણને કોઈને ખબર નથી કેટલામી પેઢીએ થયા છે, કેટલા વર્ષ થયા, અને છતાં આપણે એને યાદ કરીએ છીએ. તપાસ તો કરો કે એને કઈ કમાણી કરી, અને કમાણીના કારણે આપણે એને યાદ કરીએ છીએ. એના ગુણ એવા જીવનમાં, ગુણ ક્યારે કેળવાય જીવનની અંદર? આપણે એમ કે ગુણગ્રાહી બનવું, ગુણગ્રાહી બનવું, એવા ગુણ જીવનમાં કેળવવાતા આટલી બધી કથાઓ થાય છે, આટલી બધી સપ્તાહો થાય. હમણાં 1 મહિનો તો આપણને એમ થાય કે ઓહો ભક્તિ ઉભરાઈ ગઈ, છતાં ગુણ કેમ આવતા નથી? છતાં એનું એ જીવન કેમ છે? આપણું તપાસ તો કરીએ આપણે. શંકર ભગવાનનો મહિનો આવે એટલે શંકર ભગવાનને 1 મહિનો ધબધબાટી બોલાવ્યા, અને મહિનો પૂરો થાય એટલે પાછું હતું ઈ નહીં. કૃષ્ણ જન્મ થાય એટલે તરત આપણે કૃષ્ણ રૂપ થઈ જઈએ, અને કૃષ્ણ જન્મ પૂરો થયો એટલે શેરી વાળવા હાટું બાંધતી. ક્યાં ગયો કૃષ્ણ? એલા હે રામ જન્મ થાય એટલે રામમય થઈ જઈએ આપણે, અને રામનો જન્મ પૂરો થયો એટલે તરત જ ઓલી આમ કરતી હતી, ઓલો આમ કરતો હતો. આમાં જ આપણું જીવન કેમ છે? કેમ ગુણ આપણા જીવનમાં નથી આવતા? તપાસ તો કરીએ, નકર આપણે કઈ કથાઓ ભાગવત ને રામાયણ ને ઓછી સાંભળી છે, છતાં કેમ નથી આવતી? એવી રીતે આવે નહીં. જો સાંભળે થઈ જતું હોય તો આખું જગત થઈ જાય. પણ જ્યારે સત્યમાં તમારું જીવન આવી જાય, અને જીવનમાં જો જેમ જેમ પ્રકાશ થઈ જાય, પોતાના આત્માનો પ્રકાશ થઈ જાય ને, તો પછી તમે અસત્યના માર્ગે ક્યારેય નહીં જઈ શકો. તમને ખબર પડી જાય કે ઓ જેના અવગુણ ગાવશું એ પરમાત્માના છે, જેના ગુણ ગાવશું એ પરમાત્માના જ ગાવશું. બરોબર છે? કોઈની નિંદા કરું છું તો એ પરમાત્માની જ નિંદા કરું છું, કોઈની સ્તુતિ કરું છું તો એ પરમાત્માની સ્તુતિ કરું છું. આવો જ્યારે પોતાને ભીતરમાં જાગૃતિ આવી જાય અને ભીતરમાં પ્રકાશ થઈ જાય, ત્યારે ગુણગ્રાહી બનાય. એ પેલા ગુણ આવે નહીં. ગુણ ક્યારે આવે? જ્યારે ભીતરમાં પ્રકાશ થઈ જાય ત્યારે. પ્રકાશ નો થાય ને ત્યાં સુધી ગુણ ગમે એમ કરીએ નો આવે. આપણે તપાસ કરીએ ને હવારના કે આજ તો મારે આમ કરવું તોય નો થાય, કારણ કે ભીતરમાં દીવો પ્રગટ્યો નથી. ભીતરમાં જ્ઞાન રૂપી દીપક પ્રગટી જાય તો અજ્ઞાન જાય, અને અજ્ઞાન જાય ને તો આ પરમાત્મા જે સર્વવ્યાપક છે, બધાની અંદર બિરાજમાન છે, એ પરમાત્માનું દર્શન થાય, નકર પરમાત્માનું દર્શન ન થાય. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા, પલ પલ તારા દર્શન થાય, દેખે દેખન હારા. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા, સાંદો સૂરજ વર્ણન કરતા થાક્યા કવિગણ સારા. આ મંદિરમાં તું ક્યાં છુપાણો, શોધે બાળ તારા. આ મંદિર તારું વિશ્વ રૂપાળું. આવું મંદિર બીજું જ લઈ આવી દો. શિખરબદ્ધ મંદિર, આ મંદિર તારું વિશ્વ રૂપાળું. વિશ્વમાં તમારાથી વિશિષ્ટ કાંઈ નથી. આવા બીજા જીવરાજભાઈ ગોતવા જાવ જડે નહીં. પરમાત્મા એક છે, જીવરાજભાઈ એક છે, ક્યાં બે છે? એલા તમારું સ્વરૂપ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે, બીજું છે નહીં. આવા જીવરાજભાઈ આખા જગતમાં ગોતવા જાવ ન મળે.
આ મંદિર તારું વિશ્વ રૂપાળું, વિશ્વમાં આવું મંદિર બીજું બને નહીં. તમે આરસ પાણાના ગમે એવા ગોઠવીને બનાવી દો, પણ આવું ના બને. આમાં પ્રતિષ્ઠા થાય, ઓલામાં પ્રતિષ્ઠા થાય નહીં. એ તો પછી આપણે આપણા મનને મનાવી કે આપણે પ્રતિષ્ઠા કરી છે, બરોબર છે. બાકી એકવાર આમાંથી પ્રાણ નીકળી જાય પછી પ્રતિષ્ઠા કરો ને તો ખબર પડે કેમ પ્રતિષ્ઠા થાય એમ. આ તો પરમાત્માને અંદર જો પધરાવો ને તો એની પ્રતિષ્ઠા જ છે, બીજું કાંઈ નહીં. સુંદર સર્જન હારા, પલ પલ તારા દર્શન થાય, દેખે દેખન હારા. પલે પલે એના જ દર્શન થાય છે, બીજાના દર્શન છે જ નહીં હો. પરમાત્માના જ દર્શન થાય. તો આપણને વ્યક્તિ દેખાય એટલે પરમાત્મા દેખાતો નથી. આપણને વ્યક્તિ દેખાણો એટલે આપણે ભૂલ ખાઈ ગઈ. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને હું સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. શ્રીમંતોનું સુખ સરાઈ આંગણ જોવા આવું છું. માફ કરો એવા શબ્દ સાંભળી અને પારાવાર પસ્તાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને હું સમજાવું છું. ભિક્ષુક વેશ ધરું છું જ્યારે, ઘર ઘર હાથ લંબાવું છું. માફ કરો એવા શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને હું સમજાવું છું. ભિક્ષુક વેશ ધરે ને ત્યારે ઘરે ઘરે ઈ જ હાથ લંબાવે, પણ આપણને ભિખારી દેખાય એટલે પરમાત્મા નથી. ફરક એટલો જ છે, બીજું કાંઈ છે નહીં. આપણને ભિખારી દેખાણો એટલે પરમાત્મા નો દેખાણો. હકીકત પરમાત્મા જ આવ્યો તો બીજું કોઈ આવ્યું નહોતું. પણ આપણી દ્રષ્ટિ હજી બદલી નથી. સદગુરુએ કૃપા કરીને આપણને એવી દ્રષ્ટિ આપી છે, અને એ દ્રષ્ટિથી હવે પરમાત્માનું દર્શન કરવાનું છે. અને એ જો દર્શન થઈ જાય ને તો ક્યાંય જવાની જરૂર નથી. જ્યાં બેઠા ને પરમાત્મામય છે તમારું જીવન. પરમાત્મા તમારાથી એક તમુય આગો નથી. પરમાત્માથી નજીક વસ્તુ આપણા જીવનની અંદર કાંઈ નથી. નજીકમાં નજીક હોય તો પરમાત્મા છે, એનાથી નજીક કોઈ વસ્તુ છે નહીં. પણ નજીક હોય ને એને આપણે આપણી આંખ છે ને આપણી પાપણને જોઈએ કે નહીં, કારણ કે આપણી આંખ નો જોઈએ. પણ અરીસો મળી જાય ને તો દેખાય. એમ સદગુરુ રૂપી જો અરીસો મળી જાય ને સદગુરુ જો બતાવી દે તો પોતાને પોતાના સ્વરૂપની ઓળખાણ થાય. ને સ્વરૂપની ઓળખાણ થાય ને તો જ આ બધી ભ્રાંતિ તૂટશે, તો જ આ ભ્રમણા તૂટશે. નકર ભ્રમણા નહીં તૂટે, કારણ કે આપણી એટલી બધી ભ્રમણા છે ને, એટલી બધી ભ્રાંતિ છે ને, એ ભ્રાંતિને તોડવી મુશ્કેલ જ છે. આપણે નક્કી જ નથી કરી શકતા કયો પરમાત્મા મોટો અને કયો પરમાત્મા નાનો. જો શિવ કથા સાંભળી ને તો શિવ છે ને એ એના ઈષ્ટ છે, અને રામ ને કૃષ્ણ એ બધા શિવની પૂજા કરે છે એટલે શિવ મહાન. રામાયણ વાંચો તો કે રામ મહાન. રામ છે એના રામના પૂજન કરવા માટે શંકર ભગવાન અને કૃષ્ણ ભગવાન ને એ બધા એની પૂજા કરે છે. રામને મહાન બતાવ્યા, બરોબર. કૃષ્ણની ભાગવત વાંચો તો કૃષ્ણ મહાન. નક્કી જ નથી થતું કોણ મહાન. આપણે આખી જિંદગી એમાં જ નક્કી કરવામાં નથી રહી જતા. કોઈ એમ કે તમારે આ દેવને માનવા, કોઈ એમ કે આ દેવ. પણ તું આત્મ દેવને માનને, આત્મ દેવને માનને તો બીજા બધા દેવ એમાં આવી જાય. પણ આત્મ દેવ ભૂલાઈ ગયો અને બાકીના બધા દેવને આપણે માનીએ છીએ, પણ પોતાને ભૂલી ગયા. જો આત્માની જેને ઓળખાણ થઈ ગઈ અને આત્માનું ઓળખાણ થઈ ગઈ તો આ ભ્રમણા ભાંગે એવું છે. અને તો આ ભવના ફેરા ટળે એવો છે, નકર આ ભવના ફેરા ટળે એવા નથી. મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, અને ભ્રમણાને ભાંગ્યા વિના આ ભવના ફેરા નહીં ટળે. આપણી ભ્રમણાઓ છે, આપણી ભ્રાંતિઓ છે, અને ભ્રાંતિઓ સાથે આપણે એટલા બધા એકરૂપ થયા છીએ. પણ જ્યારે પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થાય અને આત્મતત્વની જ્યારે ચિંગારી પોતાના ભીતરમાં જાગી જાય પછી એને કરવા પણ કાંઈ છે નહીં. એ પછી ખાય છે ને તો એને જ ભોગ કરાવે છે. એ હૂતો છે ને તો એની સમાધિ છે, એ હાલે છે ને તો એની જાત્રા છે, બરોબર છે. એ જે કાંઈ ક્રિયા કરે છે ને એ બધી એની જ છે. કોઈ ક્રિયા એનાથી બારી નથી, કારણ કે પોતે આત્મદેવને જ જમાડે. કોને જમાડે? તમે ખાવ તો મારો પરમાત્મા જમે એવો ભાવ તો આપણે કરીએ કે ઈ નો કરીએ કે આપણે મંદિરે લઈ જવું હોય તો કેવો આપણે ભાવ કરીએ કો પરમાત્મા માટે બનાવવું છે, પરમાત્મા માટે બનાવ. તો ઘરે પણ ઘરવાળો ખાય પરમાત્મા જ ખાય, બીજો નથી ખાતો. એના માટે ક્યારેક ભાવથી બનાવો ને પ્રસાદ ન બને તો કેજો. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ મીઠો થાય તો ઘરે રવો બનાવી કેમ મીઠો ન થાય? કારણ કે ઓલામાં ભાવ પડ્યો અમારે પરમાત્માને જમાડવો છે. તો ઓલો દરરોજ આખો દી બિચારો બળ કરીને આવે છે, પરમાત્મા જ આવે અને ઈ પરમાત્મા જમાડ છે. બાકી પરમાત્મા તમારા ગમે એવા દુઃખ છે નહીં સાંભળે.
આપણે મોટા મોટા પરમાત્માની વાતો કરતા હોઈએ તો આપણા ઘરના કામ બીજો આવીને કરી જાય કોઈ? એ અન્નપૂર્ણા છે એટલે કરે છે, એટલે અન્નપૂર્ણા કરે છે, સાક્ષાત છે. માતાજીના અનેક રૂપ છે, પણ એ રૂપથી આપણને જોતા આવડે તો ને. ઉમૈયા છે, ભગવતી છે, અન્નપૂર્ણા છે, મહાકાળી છે, કેટલાય એના સ્વરૂપ છે, પણ એ સ્વરૂપ આપણને દેખાય તો ને. એના જ સ્વરૂપ છે, પરમાત્માના જ સ્વરૂપ છે, માતાજીના જ સ્વરૂપ છે, પણ એમાં આપણને માતાજી દેખાય નહીં. અન્નપૂર્ણા છે, આપણા બધાનું અન્ન રાંધી અને જઠરાગ્નિને શાંત કરે છે, એ અન્નપૂર્ણા છે, પણ એમાં અન્નપૂર્ણા દર્શન થાય નહીં. ઉમૈયા છે, જ્યારે ઉમેદ હોય ને, જ્યારે બાળક એના ગર્ભમાં હોય તો એને ઉમૈયા કહેવામાં આવે. એ ઉમૈયા છે. ભગવતી છે, તમારા ભગને ધારણ કરે છે, એ ભગવતી છે, પણ પરમાત્મા એમાં દેખાતો નથી, એમાં આત્મા દેખાતો નથી. જો આમાં દેખાઈ જાય તો સર્વ વ્યાપક છે, બધાની અંદર એક જ તત્વ વિલસી રહ્યું છે. અને આ તત્વ જો દેખાઈ જાય તો પછી કરવા પણ કાંઈ છે નહીં. ગુરુ મહારાજે આ દ્રષ્ટિ આપી છે, આ દ્રષ્ટિ જ કેળવવાની છે. આ જ્ઞાન દ્રષ્ટિ છે, અને આ જ્ઞાન દ્રષ્ટિ જો કેળવાઈ જાય ને તો કરવાનું કાંઈ છે નહીં. આ દ્રષ્ટિને બંધ કરી દેવાય. જે ભીતરની દ્રષ્ટિ છે એ ખુલી જાય, ભીતરનો ભાવ આપણો ફરી જાય એવું છે. અને જો આવું થઈ જાય ને તો સદગુરુની આપણી ઉપર કૃપા છે, આપણી મેર છે એવું સમજી લેવાનું.